આપણે એક ભારતીય સંસ્કૃતિ એક પ્રકૃતિ પ્રેમી છે. આપણે ગાયની માતા કહીએ કેમ કે આપણું પોષણ આપે. એ રીતે નદીઓ પણ આપણા જીવનનો આધાર છે, એટલે આપણે એને માં કહીએ. પરંતુ આપણે માં સાથે જેવો વ્યવહાર કરે ને એ રીતનો નદીઓ સાથે વ્યવહાર નથી કર્યો. અનેક વખત કોર્ટે ટીકા કરી છે, પરંતુ હમ નહીં સુધરેંગે એમસી માને છે કે સુધરવું જ નથી. પણ કેમિકલ પાણીની ટ્રીટમેન્ટ કરવાની જવાબદારી ઉદ્યોગપતિની છે, જે પોતે ઉદ્યોગ ચલાવતા હોય, પણ એ ઉદ્યોગપતિઓ ટ્રીટમેન્ટ કરતા નથી ને સીધું પાણી નાખી દે છે ગટરમાં, અને એના લીધે પછી લોકોને સહન કરવાનો વારો આવે. વરસાદી વાતાવરણ મસ્ત ચાલી રહ્યું છે ને બધા જ ક્યાંક ને ક્યાંક બહાર ફરવા જતા હોય છે. એમાં પણ શહેરમાં જે લોકો રહેતા હોય એમને તો કુદરતી વાતાવરણ જોતું હોય તો એ બહાર ફરવા જાય, કારણ કે એ લોકોને એવું હોય કે ભાઈ અહીંયા પ્રદૂષણ, શહેરમાં આપણે વાત કરીએ તો પ્રદૂષણ વધારે હોય છે. રૂશાંકભાઈ, હવે આપણે બધા પ્રદૂષણની વાત કરીએ તો એમાં વાત જ્યારે પ્રદૂષણની આવે ત્યારે એક પ્રદૂષણ નદીઓનું પ્રદૂષણ પણ છે, કારણ કે નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે પાણીના કારણે કે પછી તમે કેમિકલના કારણે. જેવી નદીઓ આપણી પહેલા જે પવિત્ર, અત્યારે પણ પવિત્ર નદીઓ તો કહેવાય જ છે, પણ હવે એ પવિત્ર નદીઓ ખરેખર પ્રદૂષિત થઈ ગઈ છે. હવે આ નદીઓ પ્રદૂષિત થવાના કારણો શું છે, એની અસરો શું થઈ શકે છે, એ વિશે આપણે રૂશાંકભાઈ સાથે વાત કરવાની છે ને રૂશાંકભાઈનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણવાનો છે. રૂશાંકભાઈ શું કહેશો? એકચ્યુઅલી આપણે ત્યાં ઇન્ડિયન કલ્ચરમાં નદીઓને આપણે માં ગણીએ છીએ, પણ આપણે ખરેખર નદીઓની સાથે માં જેવો વર્તાવ કરીએ છીએ. આપણે એક ભારતીય સંસ્કૃતિ એક પ્રકૃતિ પ્રેમી છે. આપણે ગાયની માતા કહીએ કેમ કે આપણું પોષણ આપે. એ રીતે નદીઓ પણ આપણા જીવનનો આધાર છે, એટલે આપણે એને માં કહીએ. પરંતુ આપણે માં સાથે જેવો વ્યવહાર કરે ને એ રીતનો નદીઓ સાથે વ્યવહાર નથી કર્યો. નદીઓ પ્રદૂષિત થઈ રહી છે, એટલે અત્યારેની સીધી અસર આપણને હોસ્પિટલોમાં, ક્લિનિકમાં, દવાખાનાઓમાં જોવા મળતી હશે. લાંબી લાંબી લાઇન્સ છે, એ બધાના મૂળમાં નદીઓનું પ્રદૂષણ છે. આપણે મકરબા ગામ છે તો ત્યાં મકરબા લેક છે, તો ત્યાં પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે. આ એક્ઝામ્પલ તરીકે આપું છું. આવી સ્થિતિ ઘણા બધા શહેરોમાં હશે, ઘણા બધા તળાવ, નદીની આવી સ્થિતિ હશે. એટલે અમે જ્યારે નદીઓની વાત કરીએ એટલે ખાલી નદીઓ નહીં, એમાં એ દરેક સ્થળો આવી જાય જ્યાં પાણી હોય, જ્યાં મોટા પ્રમાણમાં પાણી હોય, દરેક સ્થળ આવી ગયું હોય, પછી તળાવ હોય કે પછી નદીઓ હોય. બિલકુલ. તો મકરબા લેકમાં અદ્ભુત રીતે લાપરવાહી દાખવી છે. આપણે ખરેખર એ લાપરવાહીનો એવોર્ડ હોય તો આપણે EMC-ને આપવો પડે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આપવો પડે, કેમ કે ત્યાં લાપરવાહીને લીધે એટલું બધું પોલ્યુશન છે કે ત્યાં આસપાસ જેટલા પણ લોકો રહે છે ને એ લોકો વિન્ડો ખોલી નથી શકતા, કે એટલી બધી સ્મેલ આવે. કેમિકલ યુક્ત પાણી હોય એટલે સ્મેલ આવે. બીજું મચ્છરોનો ત્રાસ ગંદકીના લીધે, એટલે બીમાર પડે. એટલે હવે આ લોકોએ તો સીધું જે કંઈ હોસ્પિટલનું બિલ આવે, દવાખાનાનું બિલ આવે ને એમણે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કે EMC-ને જ આપી દેવું પડે, કારણ કે આખરે એ લોકોના લીધે જ એ લોકો બીમાર પડ્યા છે. અચ્છા, આવી સ્થિતિ કેવી રીતે ઊભી થાય? સૌથી પહેલા તો તમે કહ્યું કે પછી ધ્યાન નથી આપતા, પણ પહેલેથી ધ્યાન નહીં આપ્યું હોય, કેવી રીતે ઊભી થઈ હશે આવી સ્થિતિ? એકચ્યુઅલી આપણે સાબરમતીની વાત કરીએ ને, અમદાવાદમાં સાબરમતી નદીમાં, તો એકચ્યુઅલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રીટમેન્ટ વગરનું પાણી છોડે છે. આ મામલે હાઈકોર્ટમાં ગયો છે, અનેક વખત કોર્ટે ટીકા કરી છે, પરંતુ હમ નહીં સુધરેંગે એમસી માને છે કે સુધરવું જ નથી. શા માટે સુધરવું? ટ્રીટમેન્ટ પ્લાન્ટ થતું નથી. સેકન્ડ થિંગ કે આપણે ત્યાં ગુજરાતમાં હેવી ઇન્ડસ્ટ્રીઝ છે, ઉદ્યોગો ઘણા બધા છે. જેતપુરમાં સાડી ઉદ્યોગ છે, ત્યારે અંકલેશ્વરથી વાપી સુધી કેમિકલ્સ ઇન્ડસ્ટ્રી છે. તો એ ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલ્સ યુક્ત પાણીનો નિકાલ થાય. એ પાણીનું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે. સુપ્રીમ કોર્ટે અનેક વખત ચુકાદામાં આપ્યું છે કે પ્રોપર રીતે જ ટ્રીટમેન્ટ, કેમિકલનું પાણી હોય કે પછી ગટરનું પાણી હોય, સુએઝનું પાણી હોય, ટ્રીટમેન્ટ કર્યા વગર કોઈ પણ પાણી નદીમાં જવું જ ન જોઈએ. આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે. ટ્રીટમેન્ટ થાય છે? ટ્રીટમેન્ટ નથી થતી એકચ્યુઅલી. બે કારણો છે. એક તો સ્વાભાવિક રીતે ઉદ્યોગપતિઓ પણ જવાબદાર છે એક રીતે, બીજું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જવાબદાર છે. ટ્રીટમેન્ટ કર્યા વગર જ પાણી જતું રહે છે.
બે વસ્તુ છે. એક તો એ લોકો છે ને ગટરનું પાણી ઉદ્યોગો માંથી જે કેમિકલયુક્ત પાણી નીકળે ને એ ગટરના પાણીમાં સીધું કનેક્શન નાખી દે, એટલે ગટરનું પાણી કેમિકલ વાળું થાય. હવે એ ગટરના પાણીની ટ્રીટમેન્ટ અને કેમિકલના પાણીની ટ્રીટમેન્ટ બંને અલગ અલગ હોય. અચ્છા. પણ આ ગટરના પાણી એટલે ટ્રીટમેન્ટ કરે તો પણ એક જ પાણી નહીં થાય? હા, એક જ પાણી નહીં થાય. ગટરના પાણી બંને અલગ અલગ થવું જોઈએ. એકચ્યુઅલી ઉદ્યોગપતિઓએ કેમિકલયુક્ત પાણીની પોતાની રીતે ટ્રીટમેન્ટ કરવી જોઈએ, એ ન કરે. ગટરના પાણીની ટ્રીટમેન્ટ કરવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની. હા, પણ કેમિકલ પાણીની ટ્રીટમેન્ટ કરવાની જવાબદારી ઉદ્યોગપતિની છે, જે પોતે ઉદ્યોગ ચલાવતા હોય. પણ એ ઉદ્યોગપતિઓ ટ્રીટમેન્ટ કરતા નથી ને સીધું પાણી નાખી દે છે ગટરમાં, અને એના લીધે પછી લોકોને સહન કરવાનો વારો આવે. ગટરમાં પાણી નાખે ને બીજું સીધું પણ નાખી દે નદીઓમાં, તળાવોમાં, નાળાઓમાં, બધું સીધું નાખવામાં. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શા માટે જોતું નથી? ઘણી બધી લોકો ફરિયાદો કરતા હોય કે કલરફુલ પાણી, એકચ્યુઅલી આપણે ત્યાં બધું જ કલરફુલ છે, તો પાણી પણ કલરફુલ લાવી રહ્યા છે. બધી તમે નદીઓ, નાળા, તળાવોના પાણીમાં જુદા જુદા કલરો જોવા મળે. આવું દુનિયામાં ક્યાંય હોતું ભાગ્યે જ હોય છે. એકચ્યુઅલી એશિયાના કન્ટ્રી, આફ્રિકામાં જ આવા કલરફુલ પાણી જોવા મળે. બીજા બધા ટ્રાન્સપરન્ટ જ હોય છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ કલરફુલ પાણી જોવા મળે છે આપણને. કયા કલર જોવા મળે? એટલે હું પોતે ભરૂચમાં રહ્યો છું ને અંકલેશ્વરમાં મેં થોડો સમય કામ પણ કર્યું છે, ઇન્ડસ્ટ્રીઝમાં જ કામ કર્યું છે કેમિકલ. મને ખ્યાલ છે મેં ઘણું બધું ખુલ્લે આમ જ જોયું છે. ક્યારેક બ્લુ કલરનું પાણી હોય, ક્યારેક તો રેઇનબો પાણી પણ જોવા મળે. ઘણી વખત છે ને ક્યાંકથી લાલ પાણી આવતું હોય, ક્યાંકથી બ્લુ કલરનું પાણી આવતું હોય. તો ડાઈસ ફેક્ટરી ઘણી બધી છે. સચિન જીઆઈડીસી પાસે છે, વટવા જીઆઈડીસી પાસે છે, અંકલેશ્વર જીઆઈડીસી, વલસાડ, વાપી, તો ડાઈસ બને. તો ડાઈસમાં જુદા જુદા કલર હોય. આપણે ડાઈસમાંથી શર્ટના કલર હોય, તો એ બધા પાણીમાં જાય. હવે એ બધું પાણીમાં જાય ને ડાઈસ કેમિકલ વાળું, તો એનાથી બહુ જ ખરાબ અસર થાય કે એ નદીમાંથી જાય. હવે નદીના પટમાં છે ને આપણે શાકભાજી ખાઈએ ને તો આપણને ખબર જ નથી હોતી કે કે સોર્સ આપણે કોઈ પણ પેકેટ લઈએ ને પાર્લેજી કે બી, તેમાં લખેલું કોઈ મેન્યુફેક્ચર બાય, આમાં તો કંઈ મેન્યુફેક્ચર બાય કંઈ હોતું જ નથી. તો નદીના પટમાં પણ હોય કે જ્યાં સીધું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું, એ નદીના પટમાં શાકભાજી ઉગાડાય, એટલે એ જમીન પ્રદૂષિત કરીને એવું જ કે એ જ કેમિકલ શાકભાજીમાં જાય. પેસ્ટિસાઇડ છંટકાવ કરવામાં આવે એ અલગ, આ રીતે જંતુનાશક એ અલગ. એટલે આની સીધી અસર છે ને આપણા પર થાય, આપણે બીમારી ઉપર થાય, ને બીજું રોગ પ્રતિકારક શક્તિ છે ને ઘટી જાય. એટલે અત્યારે છે ને દવાખાનાઓમાં, ક્લિનિકમાં લાંબી લાઈનો લાગે. એટલે આપણે કહીએ ને કે ભાઈ નદીઓમાં ભલે ને પ્રદૂષિત થતું, આપણને શું ફરક પડે? પણ આ ફરક પડે. એમણે કહ્યું કે નદીઓમાં જે કંઈ પાણી આવે એ પછી જમીનમાં જાય, એની ખેતી થાય, અને ખેતીમાં પણ આજકાલ કેમિકલ જે કંઈ પેસ્ટિસાઇડ નાખવામાં આવતું હોય છે એ તો હોય જ, પાછું આ કેમિકલયુક્ત પાણી, અને એવું ખાવાનું, એ જે પાક થાય એ પાક આપણને મળે, આપણે ખાઈએ. એટલે તમે સમજી લો કે આપણે કંઈક ધીમું ઝેર જ ખાઈ રહ્યા છીએ. બિલકુલ બિલકુલ. આપણા બધાના શરીરમાં એક ધીમું ઝેર જઈ રહ્યું છે ને એની બહુ જ અસર થાય. એકચ્યુઅલી આપણે ત્યાં જેનેટિકલી ડિસીઝ થવાની પણ જોખમ છે, એ શક્યતા છે. કેમ કે એ એકચ્યુઅલી અત્યારના સમયે કેન્સર વધી રહ્યું છે. કેન્સરનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે, જે 40-50 વર્ષ પહેલાના સરખામણીમાં. તો એનું કારણ આ પણ છે કે પેસ્ટિસાઇડ છે, બીજી જંતુનાશક દવાઓ છે, ને પ્લસ આ પ્રકારના કેમિકલ્સ છે, ને પ્લસ આપણે તો ખાવામાં પણ કેમિકલનું જે વધારે વપરાશ કરીએ છીએ, જે આપણે ફૂડ પ્રોડક્ટ છે આપણે એમાં પણ કેમિકલ્સ હોય. એટલે એક રીતે આપણે બધી જ રીતે કેમિકલ્સનો આપણે શરીરમાં લેબોરેટરી બનાવી દીધી છે, અને એ લોકોને એટલે આપણું શરીર એક રીતે આપણે ખલાસ કરી રહ્યા છે. એટલે આપણે હવે આપણે જ જવાબદારી છે કે આપણે નદીઓની સફાઈ કરવી પડશે. પણ એ નદીઓની સફાઈ કરવામાં કેટલી વાર લાગી શકે? એકચ્યુઅલી જો
એક જ વાર લાગે ત્યારે વિલ પાવર હોવું જોઈએ ને પ્રામાણિકતા હોવી જોઈએ. આ બેની જ જરૂર છે. બાકી બધું રિસોર્સિસ, મની પાવર બધું જ છે, તંત્ર છે, અધિકારીઓ છે, કઈ રીતે કરવું બધું જ છે. વાત માત્ર પ્રામાણિકતાની છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું છે કે જો નદીઓમાં જો ગંદકી હોય ને એનાથી લોકોને ખરાબ અસર થાય તો એના માટે ચીફ સેક્રેટરી રાજ્યના, પર્યાવરણ બોર્ડના જે મેમ્બર સેક્રેટરી અને પર્યાવરણ મંત્રાલયના સચિવ, એ 3 સીધા જવાબદાર હશે. અચ્છા. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, આપણે ત્યાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પણ છે. એ પણ વારંવાર ફટકાર લગાવે. તમને આશ્ચર્ય થશે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દર વર્ષે પ્રદૂષિત નદીઓનું લિસ્ટ બહાર પડે. આપણો ગુજરાત પહેલા નંબર છે. ક્યાં વાત હે? ગયા વર્ષે ક્યાં વાત હે, ગુજરાત પહેલા નંબરે. 2022માં 20 નદીઓ જે એકદમ પ્રદૂષિત નદીઓ હોય ને એમાં 20 નદીઓ હતી. 2013માં 13 નદીઓ હતી. આખા દેશમાં સેકન્ડ નંબર આપણી સાબરમતી છે, સૌથી વધુ પ્રદૂષિત. શું વાત છે? ને એટલે આપણે ખરેખર આ અધિકારીઓને આપણે બેટાવવા જોઈએ. એ જે ગંદકી છે ને એ કેમિકલ એમાં જ એ ભરીને જ એમાં એનો કોઈ હાર, મેડલ કંઈક એવું કંઈક બનાવીને એ લોકોને સન્માન કરવું જોઈએ આપણે, તો કદાચ એ લોકોને ખ્યાલ આવશે. અને ખરેખર સન્માન કરવું જોઈએ, કારણ કે હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. હવે મારે એ જાણવું છે કે આ હાલત તમે કહ્યું કે ખરાબ થઈ ગઈ છે, પણ ઘણીવાર પોલ્યુશન બોર્ડની આપણે વાત કરીએ તો એ એમ કહેતા હોય છે કે અમારું કામ ચાલુ છે, અમારું કામ ચાલુ છે, અમારું કામ ચાલુ છે. ખાસા વર્ષોથી આવા શબ્દો આપણને સાંભળવા મળે. તો ખરેખર કામ થાય છે, અને કામ થાય છે તો વચ્ચે ક્યાંક અટકી જાય છે કે પછી શું થાય છે કે આવા સમાચાર આપણને વારંવાર જાણવા મળે છે? ને ગુજરાતની વાત કરીએ, તમે કહ્યું કે ગુજરાત પહેલા નંબરે છે, બરોબર? તો એવું તો શું છે કે ભાઈ ગુજરાત કે પછી ભારતની કોઈ પણ નદીઓ કે કોઈ પણ તળાવ પ્રદૂષિત ને પ્રદૂષિત જ રહે છે? એકચ્યુઅલી મેં કીધું ને પ્રામાણિકતાનો અભાવ છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ધારે ને તો તરત સફાઈ કરી શકે. ઉદ્યોગપતિઓને એકચ્યુઅલી ખબર છે કે કશું પણ મારી સામે એક્શન લેવાના નથી. સેકન્ડ થિંગ કે ભ્રષ્ટાચાર પણ છે, એટલે ક્યાંક કમિશન ભ્રષ્ટાચાર થતો હોય કે એટલે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને લિટરલી હપ્તા પહોંચતા હોય એવા પણ આરોપ છે. આવો આરોપો છે એટલે એની ખરાઈ કરવી જોઈએ. એકચ્યુઅલી એ હપ્તા પહોંચતા હોવાને કારણે કેવી રીતે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એક્શન લે? સેકન્ડ થિંગ કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દિવસે એક્શન લે ને, ધારો કે કનેક્શન કાપી નાખે, કોઈ ઇન્ડસ્ટ્રી છે એમાંથી કેમિકલયુક્ત પાણી જતું હોય નદી નાળામાં, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કટ કરી દે, રાત્રે ફરી પાછું એ ચાલુ થઈ જાય. અચ્છા. એટલે કેમ કે એમની પાસે કોઈ વિકલ્પ નથી, પોતે ફેક્ટરી ચલાવી છે એટલે કેમિકલ યુક્ત પાણી નીકળતું જ રહેવાનું છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી કરો તો કેવી રીતે આખું એક્શન ચાલે? એટલે જ્યાં સુધી ઉદ્યોગો ધમધમે છે ત્યાં સુધી આખી પ્રોસેસ ચાલતી જ રહેશે. ને હું વાત એ કરી રહ્યો હતો કે ભાઈ લોકો જે છે, લોકોને તો એવું લાગે કે ભાઈ મેં કંઈક ખાઈ લીધું હશે એટલે બીમાર પડ્યો, મને મારાથી કંઈક ભૂલ થઈ હશે એટલે. લોકોને ભાન છે. આપણે મકરબાની તમે શરૂઆતમાં આપણે વાત કરી કે તળાવ પ્રદૂષિત છે ને આ છે, આજુબાજુના લોકોને એ ભાન છે કે એમનું કદાચ બીમાર થવાનું કારણ આ પણ એક હોઈ શકે છે. લોકોને ત્યારે જ ખ્યાલ આવે કે જ્યારે મચ્છરોનો ત્રાસ હોય, એ સાવ નજીકમાં હોય ને તો મચ્છરોનો ત્રાસ હોય તો ખ્યાલ આવે. એટલે વાત મકરબાની કરો તો એમણે EMC ને અનેક વખત ફરિયાદ કરી છે. ઓકે. પણ કશું થતું નથી. એટલે એમને જ્યારે બીમાર પડે ને ત્યારે ખ્યાલ આવે. મચ્છરોથી બીમાર પડે તો ખ્યાલ આવે, નંબર 1. હવે જ્યારે કેમિકલ યુક્ત શાકભાજી ઉગાડેલી હોય નદીના પટમાં, એ શાકભાજી પેટમાં જાય, એમને જીનેટિકલી કેન્સર થાય તો એમને કેવી રીતે ખ્યાલ આવે કે એ શાકભાજી જવાબદાર છે, કે એના મૂળમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની લાલચ જવાબદાર છે, એમને કેવી રીતે ખ્યાલ આવે? અને એટલે જ આપણે ઓલું કહેતા હોય ને કે કોઈ કઈ વ્યસન ના કરતા હોય, સ્ત્રીઓ ઘણી બધી મહિલાઓ એવી હોય છે કે હું તો કઈ વ્યસન નથી કરતી તો મને કેમ કેન્સર થયું? બિલકુલ.
તો આ એનું એક કારણ છે કે તમે જે ખોરાક ખાઓ છો એ પ્રદૂષણયુક્ત ખોરાક હોય છે ને પ્રદૂષણ ક્યાંથી ફેલાય છે, પ્રદૂષણ ક્યાંથી આવે છે, એ રૂશાંકભાઈએ કહ્યું. રૂશાંકભાઈ શું કહે છો? પ્રદૂષણ એકચ્યુઅલી આખી અત્યારે જેતપુરની વાત કરું તો સાડી ઉદ્યોગ ત્યાં છે, તો તે સીધું આખું કેમિકલ્સ ને બધું ડાઈસ બધું જ નદીમાં જ જવા દે છે. એટલે આખી વાતમાં છે ને લોકોએ જ અવેરનેસ લાવવી પડશે, કેમ કે વાત એમના આરોગ્યની છે. આપણે છે ને આરોગ્યમાં ફિટનેસ માટે બહુ જ કેર લઈએ છીએ, જીમમાં જઈશું, જોગિંગ કરીશું, પણ આ વાત આવા જો ફૂડ જ લઈશું ને તો એનો કોઈ અર્થ સરતો નથી. એટલે આપણે અવેરનેસ લાવવા માટે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન ચલાવવું પડશે, લોકોએ ભેગા મળીને કેમ્પેઇન ચલાવવું પડશે. અને સેકન્ડ થિંગ કે અધિકારીઓને સવાલો પૂછવાનું ચાલુ રાખવું પડશે, સતત CM ને પણ લેટર લખવાનું ચાલુ રાખવું પડશે. આટલું બધું આપણે જો કન્ટિન્યુઅસ પ્રેશર કરીશું ને પબ્લિક તો જ એક્શન લેવાશે, કેમ કે વાત તમારા આરોગ્યની છે તો તમારે જ એક્શન લેવી પડશે, લોકોએ જ એક્શન લેવી પડશે. એટલે વાત તો તમારા આરોગ્યની છે, આપણા આરોગ્યની છે, એટલે આપણે જ એક્શન લેવી પડશે. હવે છેલ્લે હું એ પૂછવા માંગીશ કે નદીઓ તો ઘણી બધી પ્રદૂષિત છે, પણ કેટલી નદીઓ સરકારના ચોપડામાં કેટલી નદીઓ એવી છે કે જે પ્રદૂષિત લખાયેલી છે ખરેખર ઓફિશિયલી? એકચ્યુઅલી અમલ ખાડી છે, અંકલેશ્વર પાસે, જેતપુર પાસે છે, પછી આપણે ઢાઢર છે, પછી તાપી છે, સાબરમતી છે, ઘણી બધી. આપણે તો એમ કહેવું પડે કે કઈ નદી પ્રદૂષિત નથી. એટલે મોટા ભાગની નદીઓ જ્યાં અંકલેશ્વરથી વાપી સુધીનો પટ્ટો છે, જેતપુર સાઈડ છે, કે જ્યાં ઉદ્યોગો છે ને એ આખી નદીઓ છે પ્રદૂષિત છે. ઉદ્યોગોની આસપાસની બધી જ નદીઓ પ્રદૂષિત છે, કેમ કે ઉદ્યોગો કરવા જ માંગતા નથી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ખર્ચો વધી જાય એના લીધે, એટલે એમનો ખર્ચો વધારવો નથી જેથી મેક્સિમમ પ્રોફિટ મળે. એ પ્રોફિટેબિલિટી જુએ છે તો એની લીધે લોકોએ સફર કરવું પડે છે, એ લોકો નથી. એટલે ઉદ્યોગપતિઓ પણ જવાબદાર છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ જવાબદાર છે, ને પ્લસ AMC પણ જવાબદાર છે, મ્યુનિસિપલ કોર્પોરેશન પણ જવાબદાર છે. અને આ બધા સામે લડવાનું છે એક સામાન્ય માનવી. બિલકુલ, કેમ કે આપણે હું તો કહીશ કે આ અસ્તિત્વનો સવાલ છે, કેમ કે કેન્સર રોગ જીવ પણ લઈ શકે છે. અને ખરેખર વાત આપણે પ્રદૂષણથી ચાલુ કરી અને વાતનો અંત એવો આવ્યો કે કેન્સર રોગ જીવ પણ લઈ શકે છે. એટલે આપણે પહેલા પણ વાત કરી કે લોકો એવું કહેતા હોય છે કે ભાઈ હું તો કે વ્યસન નથી કરતો તો મને કેમ કેન્સર થઈ ગયું. તો એનું કારણ આ છે કેમ કે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે, આજુબાજુનું આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આખું વાતાવરણ પ્રદૂષણ યુક્ત હોય છે. પ્રદૂષણ બસ પ્રદૂષણ જ છે. અને એમાંય તંત્રએ જે કામ કરવું જોઈએ, તંત્રએ જે ટકોર કરવી જોઈએ નથી થતી. કોર્ટ ટકોર લગાવે છે તંત્રને, પણ એ પછી કામ થાય છે કે નથી થતું એ નથી ખબર. અમે કરીએ છીએ પણ કામ પૂરું ક્યારે થશે ને એ સવાલ હજુ ઊભો ને ઊભો જ છે. તો આજે આપણે રૂશાંકભાઈ સાથે નદીઓના પ્રદૂષણ વિશે વાત કરી અને પ્રદૂષણથી કેટલું નુકસાન થઈ શકે છે એના વિશે વાત કરી. ફરીવાર મળીશું રૂશાંકભાઈ સાથે ને રૂશાંકભાઈનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણીશું. નમસ્કાર.